ગુજરાત ફર્સ્ટનું વિશેષ અભિગમ સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સ પહોંચ્યો છે. ગુજરાત નહીં પણ સમગ્ર વિશ્વની સૌથી પવિત્ર સ્થળી એવી ઓગળથલી ઉપર અને ઓગળનાથ મહારાજના આશીર્વાદથી આજે અમે અહીંયા પહોંચ્યા છે. અને આજે અમારા સાથે છે બનાસકાંઠાના લોકલાડીલા સાંસદ અને ગાયની બેન ગેનીબેન અને બનાસની બેન ગેનીબેન. સ્વાગત છે અમારું આ વિશેષ કાર્યક્રમમાં. ફર્સ્ટ ગુજરાતનું પણ ઓગળજીની થળી અને સદારામ બાપુની આ ધરા ઉપર આપનું પણ હાર્દિક સ્વાગત છે. સમગ્ર ટીમ અહીંયા વધારીને અહીંયા આજે પૂનમના દિવસે તમે બધા વધાર્યા એ સમગ્ર આ વિસ્તાર વતી આપનું હાર્દિક સ્વાગત છે. બેન, ઠાકોર સમાજનો બંધારણ દિવસ તરીકે 4 જાન્યુઆરી ઉજવાઈ રહ્યું છે. આનું કેમ જરૂરત પડી? શું મનમાં ભાવના છે? લક્ષ્ય શું છે? સમગ્ર બનાસકાંઠા જિલ્લો, પાટણ જિલ્લો અને વાવ-થરાદ એમ મળીને કુલ 27 તાલુકા પોપ્યુલેશન ગણવા જઈએ તો આ 3 તાલુકા 3 જિલ્લાની 27 થી 28 લાખથી વધારે પણ આ ઠાકોર સમાજની આ 3 જિલ્લાની અંદર જનસંખ્યા છે. ત્યારે રોજંદારના અમે નાના મોટા પ્રસંગોમાં ગામડામાં જઈએ ત્યારે વધતી જતી મોંઘવારીના કારણે આજે ઘણા બધા બુદ્ધિજીવી વર્ગને બીજા સમાજોએ પણ અમને કીધું કે ગેનીબેન, જો તમે 15 વાર પહેલા આ શરૂઆત કરી હોત તો 1 લાખ વીઘાથી પણ વધારે જમીન એ ઠાકોર સમાજની બચી હોત, કે જેમણે પ્રસંગોની અંદર વેચવી પડી છે, ગીરવે મૂકવી પડી છે, ઘણી મિલકતો વેચવી પડી છે. એનું એનાલિસિસના અંતે કહીએ તો સાચી વાત એ છે કે 100% કોઈ પણ પોપ્યુલેશન હોય કે કોઈ પણ કામ 100% હોય, એમાં 10% લોકો એવા છે ઠાકોર સમાજમાં કે જે સ્વનિર્ભર છે અને કોઈ પણ પ્રસંગ હોય જાતે પોતાની બચતમાંથી કે એમને પરવડે એમ છે કે જે કરી શકે એમ છે. 50% વર્ગ એવો છે કે તે મિડલ ક્લાસ છે, એની પાસે નાના મોટી મિલકતો છે. ઘણા પૈસાવાળા 10% લોકો કરે છે એટલે ખેંચીને પણ થોડુંક એને સારું કરવા માટેના એ પ્રયત્નો કરે છે. 40% લોકો એવા છે કે તે લેબર છે, કે જે મજૂરી વર્ગ છે, કે જેમની પાસે જમીન નથી, મિલકતો નથી, પોતાનું કોઈ વ્યક્તિગત એવડી મોટી કોઈ બચતો નથી કે આવા 10, 15, 20 લાખનો ખર્ચો કરી કે તો એમને કોઈનો ભાગ બાંધવો પડે છે, કોઈની પાસે વ્યાજ લેવા પડે છે. અને આ બધું લેતા ઘણું બધું બીજું પણ શોષણ સમાજનું થાય છે. એટલે 90% સમાજને એ 10% બરોબર લેવલ હચવાય અને એમની સમરસતા આવે. ધારો કે મામેરાની પ્રથા હોય તો દેરાણી જેઠાણીને ત્યાં એક જ દિવસે મામેરું જવાનું હોય, એકનું ભારે આવે, એકનું પોરું આવે, તો તે સમરસતા હચવાવી જોઈએ, એ પણ નથી હચવાતી. અને મધ્યમ અને લેબર વર્ગ એ આર્થિક રીતે તૂટી ન જાય અને એને બીજાના સુખી સંપન્ન કે જે એને ધીરધાર કરવા વાળા લોકોનું શોષણ અટકે એના મારફત એ એક મુખ્ય એજન્ડા છે. વર્ષો પહેલા આવો એક પ્રયાસ થયો હતો, અત્યારે ફરી એક પ્રયાસ થઈ રહ્યો છે. તો બધા જે ઠાકોર સમાજના બધા જ નેતાઓ અહીંયા હાજર રહેશે, બધાનું સમર્થન છે? આના માટે કરીને 26/11/2025 રોજ લાભ પાંચમના દિવસે પહેલું જ અમારું દિવાળીનું સ્નેહ મિલન એ દિયોદર મુકામે યોજાયું. એમાં અમે સર્વપક્ષીય બધા જ આગેવાનો ઠાકોર સમાજના એક સ્ટેજ ઉપર હતા અને એકતાના દર્શન પણ કરાવ્યા. એના પછી અનેક જગ્યાએ નાના મોટા સંમેલનો થયા. એમને બધાને વાત કર્યા પછી નીચે તાલુકે મિટિંગો થઈ. તાલુકે મિટિંગો થયા પછી ગામમાં દરેક ગામોમાં મિટિંગ થઈ, ગામની કમિટીઓ બની, તાલુકાની કમિટીઓ બની અને એમાં મનોમંથન કરી અને એક કોમન જે કે બધે જ અહીં લાગુ પડે એ છે, પાટણમાં લાગુ પડે, પાટણમાં હોય તે અહીં પણ લાગુ પડે, એવા કોમન મુદ્દાઓ અમે લીધા છે. કે જે ધારો કે મરણ પ્રસંગ હોય તો એ કોમન ગણી શકાય, દીકરીને દહેજમાં શું આપવું એ કોમન ગણી શકાય. આવા કોમન મુદ્દાઓ 16 જેટલા મુદ્દાઓ તારવી અને એનું એનાલિસિસ કરી સર્વાનુમતે આ મુદ્દાઓ અમે નેતાઓ પછી તાલુકા આગેવાનો પછી નીચે ગામ સુધી લઈ જઈ અને બધાની સંમતિ પરવાનગી લઈ અને પછી આવતીકાલે અમે અમલમાં મૂકવાનું. આ વિશેષ આ જ સ્થળની પસંદગી કેમ કરી ઓગળથલી? આ એક આસ્થાનું કેન્દ્ર છે અને આ વિસ્તારમાં એક મિડલ આ જગ્યા આવે છે કે જેથી કરીને પાટણવાળાને નજીક પડે, આ બાજુ વાવ-થરાદ હોય તો એમને નજીક પડે. અને 1998માં જ્યારે બંધારણ ઠાકોર સમાજે બનાવ્યું એ ટાઈમે પણ આ જ જગ્યા ઉપર બનાવ્યું હતું. અનેક પ્રસંગો એ અહીં વગરજીની થળી કહેવાય અને સદારામ બાપુની જગ્યા બાજુમાં ટોટાણા, એટલે આ બે સંતો અને અહીંની જે પરંપરા છે એ પરંપરા પ્રમાણે આ જગ્યા એ ધાર્મિક કામો હોય, સામાજિક કામો હોય અને આ કામો આ જગ્યા ઉપર ઘણી બધી સફળતાઓ મળેલી છે.
એટલે ખાસ કરીને આ જગ્યા એટલા માટે કરીને ધાર્મિક આસ્થાના અને વ્યવસ્થાના ભાગરૂપે આ જગ્યા પસંદ કરી છે. પણ આવનાર સમયમાં અમે બધા એવું ઈચ્છીએ છીએ કે કદાચ સદારામ બાપુના નામે એક સદારામ ધામ બને અને દર વર્ષે આ બંધારણ દિવસની ઉજવણી એ ધામની અંદર થાય એવું આવનાર સમયની અંદર સમાજના આગેવાનોનું અમારા બધાનું પ્લાનિંગ પણ છે. બેન, બીજા જે સમાજો છે એ બી આવું કંઈક કરવા માંગે છે, પણ એ સરકારના પાસે જાય છે કે આનો કોઈ કાનૂન બનાવો તમે, ને આપણે જે છે એ સામાજિક દ્રષ્ટિ બનાવવા જઈ રહ્યા છે. તો શું લાગે છે આ બંનેમાં તફાવત? એટલે એમાં સમાજના રીત રિવાજ કે સુધારા કે ખર્ચાઓ એના માટેના કોઈ કાયદા કે કાનૂન ના હોય, પણ એ વર્તમાન પરિસ્થિતિને આધીન કે એક બાજુ મોંઘવારી છે, સામાન્ય માણસને પરવડે એમ નથી, સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે આજે કોઈ ગમે ત્યાં અમદાવાદ પ્રસંગ કરે તો એના ફોટા સીધા ગમે તે છેવાડાના ગામ સુધી આવી જાય છે. એટલે એના ઉપરથી એ એકાબીજીની દેખાદેખીથી હરીફાઈ કરે છે. એટલે ખાસ કરીને આ ટેકનોલોજીના જમાનાના આધીન હવે એમાં સુધારામાં ફેરફાર કરવો પડે. પહેલા કોઈ પણ ગમે એવડો પ્રસંગ કરે તો એટલા પૂરતો સીમિત રહેતો હતો, એનો કોઈ પ્રચાર માધ્યમ નહોતું. એટલા માટે એની જે વાહવાઈ થવાની હોય એના ગામમાં થાય કે એના હગાવાલા પૂરતી થતી. પણ મેં કીધું એમ કે ખાસ કરીને સોશિયલ મીડિયાના હિસાબે એનો ફેલાવો થાય છે અને સામાન્ય માણસ પણ પછી દેવામાં આવી જાય છે, ના આવે એટલા માટે કરનાર તે કરવા. બેન, તમે ગ્રાઉન્ડથી જોડેલા નેતા છો, તમે ઠાકોર સમાજ માટે આટલું બધું કામ કર્યું છે, ગામે ગામે તમે ફરો છો. આવું આ જે બધા હરીફાઈની વાત કરી છે એમાં તો દાખલો સમજ પર આવે છે તમને કે તમને આમ દુઃખી થઈ ગયા હો તમે કે આ શું થાય છે મારા સમાજમાં, પછી તમને થયું હોય કે ના હવે આ તો કંઈક કરવું જ પડશે, એવું કોઈ ધ્યાનમાં આવે છે? એવું હા, ઘણી બધી ઘટનાઓ મારી સામે આવી કે હરીફાઈમાં ને એમાં ખર્ચો કરી નાખે અને કરી નાખ્યા પછી ક્યાંક જમીન વેચવી પડી હોય અને ક્યાંક તો જે મેં કીધું ને કે છેવાડાનો લેબર વર્ગ, તો સૌથી વધારે મને અને અમારા આગેવાનોની સમગ્ર સમાજના એક બુદ્ધિજીવી વર્ગને અમે અહેસાસ અમને થયો કે જે લેબર વર્ગ છે એ લેબર વર્ગને આ પ્રસંગો કરવા માટે કરીને કોઈક પાસેથી વ્યાજે લેવા પડે છે, કોઈકને ત્યાં ભાગ બાંધવો પડે છે, તો એની તમામ પ્રકારની ગુલામીમાં રહેવું પડે છે. અને ગુલામીમાં રહે છે એટલે સ્વતંત્ર નથી, માનસિક રીતે પણ સ્વતંત્ર નથી અને આર્થિક રીતે પણ સ્વતંત્ર નથી. એને સ્વતંત્રતા અપાવવા માટેનો પણ એક અમારો અભિગમ છે ને અનેક દાખલા અમે સમાજમાં જોયા. દાખલા તરીકે કોઈને ત્યાં ભાગ બાંધે તો બેન દીકરીને લઈને ત્યાં જે ભાગ બાંધે મજૂરી કરવા જાય ત્યાં લઈને જવા પડે, તો એમની સલામતી માટે પણ એ પરિવાર ચિંતિત રહેતો હોય છે. તો આવી અનેક જે અમારી સામે દાખલા આવ્યા અને એના પછી કે આ સ્વતંત્રતા આપવા માટે શું કરવું પડે, તો આ પ્રસંગો માટે સમાનતા લાવવી પડે. પૈસાવાળો હોય, મધ્યમ વર્ગ હોય કે લેબર હોય, એનું લેવલ એક જ હચવાય તો જ એને પોતાને ગુલામીમાંથી પણ નીકળે, એનું તમામ પ્રકારનું શોષણ થતું પણ અટકે અને એને પોતાને એમ ના લાગે કે હું લેબર છું એટલે નથી કરી શકતો. એ પૈસાવાળો એવો જ ખર્ચો એટલા જ લિમિટમાં કરે અને આ પણ એટલા જ લિમિટમાં કરે. એટલે આ તમામ મધ્યમ વર્ગ એ થોડા ઘણી મિલકતો થઈ વેચી ના નાખે અને ગરીબ વર્ગ એ કોઈનો શોષણનો ભોગ ના બને, એ મુખ્ય ઉદ્દેશ છે. બેન, આના પહેલા બી તમે સામાજિક મુદ્દો ઉપાડ્યો હતો, લોકો જે અંધશ્રદ્ધામાં ફસાઈ જાય છે એમને બી રોકવા માટે આપણે પ્રયાસ કર્યા હતા. તો એ જ્યારે આપણે એક અંધશ્રદ્ધાનો મુદ્દો ઉપાડ્યો હતો ત્યારે ક્યાંક ને ક્યાંક લોકોએ વખાણ બી કર્યા હતા અને ઘણા બધા લોકો એની ટીકા બી કરી હતી. એનાથી કઈ ફરક પડે છે તમને? હા, હું માનું છું ત્યાં સુધી અમે બધા જ આસ્થાને માનીએ છીએ અને આસ્થાને ના માનતા હોત તો વગરની થળી અમે પસંદ ના કરી હોત, તો પછી ગમે તે ખેતર કે ગમે તે પેલું કર્યું હોત. પણ જે અમારું આસ્થાનું જે કેન્દ્ર હતું ત્યાં જ આવડું મોટું સમાજનું બંધારણ થઈ રહ્યું છે. બીજું હું વ્યક્તિગત રીતે માનું તો સવારે ક્યારે પણ હું ઘરે દીવાબત્તી અગરબત્તી કર્યા વગર ઘરથી બહાર નીકળતી નથી. મેં અનેક પદયાત્રાઓ કરેલી છે, મારા માટે હજારો લોકોએ માનતાઓ કરેલી છે, કોઈએ સાકર તુલા હોય અનેક પ્રકારની. તો મોટા ભાગે જ્યાં પણ એમનું આસ્થાનું કેન્દ્ર હતું અહીંયા મેં એમની માનતા પણ પૂરી કરેલી છે. એટલે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા આના વચ્ચે મોટો તફાવત છે. શ્રદ્ધા કોને કહેવાય, અંધશ્રદ્ધા કોને કહેવાય? તો શ્રદ્ધા જે તમે દેવી દેવતાઓને માનો છો એને દીવા કરો, અગરબત્તી કરો, એના જે કંઈ આપણે હિન્દુ ધર્મની સંસ્કૃતિ પ્રમાણે જે વિધિ કરવાની થતી હોય કરો. અંધશ્રદ્ધા કોને કહેવાય? કે તમે નાના નાના બાળકો હોય એ બાળકોને ડાંભ આપવા, પછી એને પરિવારમાં વિવાદ ઊભા કરવા. વિવાદ એટલે કેવા
કે ભાઈ તમારા ભાઈને બોલાવશો તો તમારે નુકસાન થશે, તમારા બેનને ના આવવા દેશો, તમારા પરિવારમાં વિવાદ છે. એટલે એક પરિવારને વેરવિખેર કરવા માટેની અંધશ્રદ્ધામાં ક્યાંક ને ક્યાંક નાખે છે. એ ન થવું જોઈએ. એ પછી આર્થિક રીતે પણ ખૂબ મોટું શોષણ થાય છે. આર્થિક રીતે શોષણ એ થાય છે કે કોઈની બાધા કે ગમે એ આલેલું હોય તો એ લોકોની ટેકનિક પ્રમાણે એમ કે તમે આટલા લાખ મૂકો, માતાજી આટલા લાખ માગે છે અને આટલા લાખમાંથી તમને અમુક માતાજી છૂટ આપશે, એ પાછા આપજો. એટલે અંધશ્રદ્ધાથી ગળાડૂબ થયેલા લોકો એ ગમે એટલું દેવું કરીને કે મિલકતો વેચીને પણ એ સામેના લોકોને મોટું પેમેન્ટ આપતા હોય છે. તો આ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળે તો હું માનું ત્યાં સુધી એની ક્યાંક નાના મોટી મિલકત વેચાતી મટે. અને અમે આટલા ખર્ચા એક સામાજિક પ્રસંગો માટે બચાવવાનું કરતા હોય તો એ પૈસા અંધશ્રદ્ધાના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક પાછા હતા એમને લોકો બરબાદ ન થાય એની સાવચેતીના ભાગરૂપે કે તમે શ્રદ્ધા રાખો પણ અંધશ્રદ્ધા ન રાખો. અને કોઈ પણ કર્મ કરો, તમારે કોઈ પણ લેબર વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય કે પૈસાવાળો હોય તો એને પોતપોતાના પ્રમાણમાં પરિશ્રમ કરવો પડે છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું છે કે ભાઈ તમે કર્મ કરો અને ફળ હું આપીશ. એટલે મારો કહેવાનો એ અર્થ એટલો હતો. ને બીજું કે આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ મોટું નુકસાન જતું હતું. કેટલા લોકોને અમે નજર સામે જોયું છે કે ચોથા સ્ટેજ સુધી કેન્સર આવી ગયું હોય અને એના દોરા ધાકામાં કે અંધશ્રદ્ધામાં ડૉક્ટર સુધી ન જાય અને ઘરના ઘણા બધા જવાબદાર વ્યક્તિઓને નાની ઉંમરે મોત પણ થયેલું છે. એટલે મારો કહેવાનો અમારો બધાનો જ કહેવાનો અર્થ એટલો, વ્યક્તિગત મારો કહેવાનો અર્થ એટલો જ હતો કે જે તકલીફ હોય એ જે નિષ્ણાંત હોય એની પાસે જો તો એનું સોલ્યુશન હોય. તમારા આર્થિક તકલીફ છે તો પરિવારના આર્થિક સભ્યો સદ્ધર હોય કે જે એના મિત્રો હોય કે એને વાત કરવાય. આરોગ્યની દ્રષ્ટિએ છે તો તમે ડૉક્ટરને બતાવો. આમ જે તમારે જેની જે તકલીફ છે એના નિષ્ણાંતને બતાવો અને શ્રદ્ધા રાખો, પણ એના નિષ્ણાંત પાસે પણ જે ત્યાં જરૂર છે ત્યાં એની સલાહ લ્યો. એ મુખ્ય વાત અમારી. બેન, સામાજિક દ્રષ્ટિએ આટલું મોટું સંમેલન, આટલા બધા લોકો આપની સાથે રહેશે તો ક્યાંક ને ક્યાંક રાજનીતિના રંગે આપણે જોઈએ તો આ એકતા પ્રદર્શન, શક્તિ પ્રદર્શન એવું કહી શકાય. હા, એમાં હું મારું વ્યક્તિગત કહું તો મારી ચૂંટણી કાંઈ હાલ કોઈ છે નહીં. 2029 ઇલેક્શન છે અને આ વિસ્તાર સમગ્ર બનાસકાંઠા ઉત્તર ગુજરાત જાણે છે કે મેં ક્યારેય જાહેર સ્ટેજ ઉપરથી એવો શબ્દ આટલી ચૂંટણીઓ લડી, હું 9 ઇલેક્શન લડી, પણ મેં ઠાકોર સમાજનું કામ કર્યું છે અને મને વોટ આપો એ શબ્દ મારા મોઢેથી આજ સુધી કોઈ ભાષણમાં ક્યારેય તમને જોવા નહીં મળે. એટલે અમે કોઈ આ રાજનીતિને આધીન આ કામ નથી કરતા. માત્ર સમાજ એ દેવામાં ના ડૂબે અને બીજાની હરોળમાં ઊભો રહે અને ખોટા ખર્ચા કરીને શિક્ષણમાં એ પૈસા લગાવે તો આવનાર સમયની અંદર દીકરા દીકરીઓનું ઉજ્જવળ ભવિષ્ય બને. જેમ કે પોપ્યુલેશનનો વધારો દિન પ્રતિદિન થવાનો છે. જે જમીન છે એટલે ને એટલી જ રહેવાની છે. તો 10, 25, 20, 25 વર્ષ પછી અત્યારે જેની પાસે થોડા ઘણી જમીન છે એ કેટલી રહેશે એ સવાલ મોટો છે અને જે વેચે છે એ લઈ શકતો નથી. તો બીજાની હરોળમાં આપણા મોટો સમાજ છે અને મોટો સમાજ એ ધંધાકીય શિક્ષણની દ્રષ્ટિએ એ થોડા ઘણો બીજાની હરોળમાં ઊભો રહે તો નાના સમાજને પણ એની સલામતીનો અહેસાસ થાય. કેમ કે મોટો સમુદાય એ બદીઓમાં ભરપૂર થઈ જાય તો ક્યાંક ને ક્યાંક નાના સમાજોની સલામતી પણ જોખમમાં મુકાય. અને એ બધું ન થાય અને એક ભાઈચારાની ભાવના, સમરસતા જળવાઈ રહે એના માટેના અમારા આ પ્રયત્નો છે. એક રાજનૈતિક સવાલ આપને પૂછું છું કે અત્યારે જોઈએ તો કોંગ્રેસ પાર્ટીમાં આયરન લેડી તરીકે તમે ઓળખાણ પામી છે કે અત્યારે કોંગ્રેસમાં એવો કોઈ લીડર નથી કે આવા જ કરે 25-30 હજાર લોકો આવી જાય. તમે આ કરી રહ્યા છો અને આ વાત બધા જ જાણે બી છે ને બધા સમજે બી છે. તો ક્યારેક દિલ્હીથી એવું કોઈ કીધું છે કે હવે પ્રદેશ ભાજપની કમાન સંભાળે કે બેન કંઈક એમના નેતૃત્વમાં ગુજરાત કોંગ્રેસને નવસર્જન કરે એવું કંઈ? પહેલું તો મેં તમને કીધું એમ કે અમારો કોઈ રાજકીય એજન્ડા જ નથી. બીજો કાર્યક્રમ વિશે નથી કીધો, આમ રાજનૈતિક સવાલ પૂછું. રાજકીય સવાલમાં એટલું છે કે અમારા કરતા પણ મારા કરતા પણ ઘણા સિનિયર નેતાઓ કોંગ્રેસની અંદર છે અને સક્ષમ નેતૃત્વ છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ અમારા સમાજના મારાથી પણ સક્ષમ બધા આગેવાનો છે. એટલે પોતપોતાના પક્ષની આઈડિયોલોજી પ્રમાણે, વિચારધારા પ્રમાણે એ એમના પક્ષની વાત કરી કે હું મારા પક્ષની વાત કરી હું, પણ આવ્યો કોઈ ક્યારેક કંઈ વિચાર્યું નથી. અને મેં વ્યક્તિગત રીતે તો આવતીકાલે શું થવાનું છે એના કરતાં આજ આપણે શું કરી શકીએ છીએ. અને બીજું, કોંગ્રેસ પાર્ટી હોય કે સમાજ હોય તો મારી પોતાની વ્યક્તિગત કેપેસિટી હતી
એનાથી પણ વધારે કોંગ્રેસ પાર્ટી આપ્યું છે, એનાથી પણ વધારે ઠાકોર સમાજ અને સમગ્ર વિસ્તારના મતદારોએ આપ્યું છે. એટલે વ્યક્તિગત રીતે કોઈ ડિમાન્ડ નથી, અને જે છે એને ન્યાય મળે, અને જે જવાબદારી પ્રજાએ સોંપી છે, લોકોએ, સમાજે, એટલે સમાજનું અને મતદારોનું ઋણ અમારા ઉપર છે, એ ઉતારવા માટેની ભગવાન શક્તિ આપે એટલું જ કાફી છે. તો એમને ઓફર કરે કે ભાઈ તમે ભાજપમાં આવી જાઓ, એવું ક્યારે ઓફર થઈ છે ખરી, અને ભવિષ્યમાં થશે, શું કરશે? આ સવાલ બહુ અઘરો છે, પણ હું માનું છું ત્યાં સુધી આમ દિલથી આજે આ વગર જેની થાળી ઉપર જ છું, એટલે એમાં વાસ્તવિકતા ક્યારેય ભારતીય જનતા પાર્ટીએ આવો મારી પાસે ક્યારે પ્રશ્ન નથી કર્યો, કેમ કે મારું અનેક વખત એનું નિવેદન હોય છે કે હું જ્યાં છું ત્યાં જ, મારી વિચારધારા જ્યાં છે ત્યાં જ, અને અન્યાય કે ન્યાયની વાત આવે તો ક્યારેય અન્યાય થયો નથી, ન્યાય જ થયો છે. એટલે આ બાબતમાં જે બીજા નેતાઓ હોય, હું વ્યક્તિગત હોઉં, અને પાછું બીજું કે એનો હું સરળ તમને જવાબ આપી દઉં રાજકીય રીતે, તો કોઈ પણ વ્યક્તિ કાં તો એને મોટો ધંધો રોજગાર હોય અને મોટા પેલું હોય તો એ સલામત રહે એના માટે કદાચ ક્યાંક વિચાર હોય, કોઈકને સત્તા જે છે એનાથી વધારવાની માટેની વાત હોય તો હોય, કોઈકને મેં કીધું એમ કે કોઈ દબાવ હોય બ્લેકમેલિંગ કે આ કરવા માટેનો, તો એના માટેનો વિચાર હોય. આ મને એકે લાગુ પડતું નથી ને મારા કોઈ એવા બ્લેક ધંધા કે નથી કોઈ એવી બ્લેક લિસ્ટમાં મૂકી ગયા એમ કે હું ચૂંટણી લડવું એટલે નથી કોઈ પૈસાની જરૂર પડતી, લોકો જ ઉપાડી લે છે, અને છતાં પણ જે છે એનાથી સંતોષ થાય, એટલે એ બાબત કાંઈ વિચારવાનું રહેતું નહીં. બેન, હવે છેલ્લો પ્રશ્ન, આપના સંસદ ક્ષેત્રમાં જે કામ કરી રહ્યા છો એમાં કઈ મોટી ઉપલબ્ધિ કઈ ગણો છો આપ છેલ્લા આટલા ટાઈમમાં? સૌથી જે મારી બનાસકાંઠાની જે મુખ્ય માગણીઓ હતી કે ધારો કે પાલનપુરની અંદર એરોમા સર્કલનો જે ટ્રાફિક હોય તો એના બ્રિજ માટેની વાત હતી, તો એનું સોલ્યુશન કર્યું. ત્યાં લક્ષ્મીપુરાની વાત હોય, બીજા રેલવેને જે પ્રશ્નો હોય એ અમે એને શક્ય હોય એટલો પ્રયત્ન કર્યો છે. બીજું ભારતમાળા રોડના ખેડૂતોને કે એમને કઈ રીતે વળતર વધારે મળે એ પણ અવાજ ઉઠાવીને એ લોકોને ન્યાય મળે એવા પ્રયત્નો કર્યા છે. બાકી તો સંસદ સભ્ય તરીકે જે મુખ્ય કઈ માગણીઓ છે એ પ્રજા વચ્ચે જઈને હું જે કંઈ મારી પાસે ડિમાન્ડ આવે એમાં મારું ધારો કે સંસદ સભ્યનું ફંડ હોય તો જે ગામમાં મારી હાજરી હોય અને આખા ગામના લોકો થઈને એમ કહે કે અમારે આ કામ કરવું છે, તો મારી પ્રાયોરિટી કાયમ ધારાસભ્ય હું કે અત્યારે એમપી હું, તો મારી એ માગણી રહી છે કે બીજા કોઈ વ્યક્તિગત રીતે કોઈ માગે કે વ્યક્તિગત રીતે નહીં, પણ વોન સ્ટોપ આરોગ્ય, શિક્ષણ, ગૌશાળા અને પાણી, એને જ મેં આજ સુધીની આ ગ્રાન્ટો ફાળવવા માટેની સિસ્ટમ રાખી છે, અને આવનાર સમયમાં એ જ પ્રમાણે થાય એવું હું વ્યક્તિગત છું. તમારી વાત બધી પણ સરકાર માની લે છે ખરા? કોઈ બી વાત મુદ્દા ઉપાડો, એવું ના હોય ના કે અમે જોયું છે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, તમે જે મુદ્દો ઉપાડો વાત માની લે. એમાં એવું કે લોકોના હિતમાં આપણે કહેતા હોય, કોઈ પર્સનલી ના હોય તો સરકારને કે જે બેઠા હોય એમને પોતાને ખબર પડે કે આ લોકોના હિતમાં છે, અને લોકોના હિતમાં કામ કરવું એ સરકારની જવાબદારી છે, વિરોધ પક્ષ તરીકે એટલા સુધી પહોંચાડવું એ અમારી જવાબદારી છે. એક લોકશાહીની પરંપરા છે. હવે છેલ્લો પ્રશ્ન, શંકરાચાર્યજી એકવાર કાર્યક્રમ થયો તો હું બી ત્યાં હાજર હતો, અને ત્યાં કીધું કે ગાયની બેન એટલે ગેની બેનને તમે સંસદમાં પહેલા એવા સાંસદ હશો જેને ગૌ હત્યા રોકવા માટે કે ગૌના રક્ષણ માટે મુદ્દો ઉપાડ્યો હતો, તો એને લઈને આગામી શું સ્ટ્રેટેજી છે, કઈ રીતે આગળ વધશો? એક તો સૌ પહેલા જ્યારે લોકસભાની ચૂંટણી પહેલા દિયોદર તાલુકાનું ચાળવા ગામ છે ત્યાં ભાગવત કથા હતી. મેં પોતે અહીંયાથી વાત મૂકી હતી કે ભાઈ ચૂંટણી લડવા માટેનો વિચાર નક્કી નથી, પણ કદાચ લોકસભાની ચૂંટણી લડવાનો વારો મારો આવે અને હું લોકસભામાં જઈશ તો સૌથી પહેલા ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે એ સંસદમાં એ અવાજ હું ઉપાડીશ. જોગાનુજોગ બધું થયું અને આખા ગુજરાતમાં એક સીટ પણ આવી, અને પહેલી વખત જ્યારે મને ભાષણનો વારો આપ્યો એ ટાઈમે લોકસભામાં વાત પણ મૂકી. પણ આમાં 2-3 એંગલ છે અલગ અલગ. ધારો કે ગૌ માતા એટલે એની ઘી હોય, દૂધ હોય, એ આરોગ્ય માટે સારું છે, એ તો આપણે ઋષિ મુનિઓને એ બધું જ. બાકી આ પશુધન નહીં હચવાય તો ખેડૂતો જેટલું પેસ્ટિસાઇડ વાપરે છે, વધારે પડતા ખાતર બિયારણનો નાનો ઉપયોગ કરે છે, તો એના હિસાબે કેન્સરની તમામ બીમારીઓ એ પણ એક મુખ્ય કારણ છે. એટલે ગૌ માતાને ધાર્મિક રીતે છે, આરોગ્યની દ્રષ્ટિએ છે, અને એક આપણી એક પરંપરા પણ રહી છે કે એની જે પ્રોડક્ટ છે એ તમામ એવી આરોગ્ય માટે હોય છે કે તમામ રોગો માટે એ રોગ પ્રતિકારક હોય છે.
એટલે હંમેશા ગૌ માતાને આપણે પહેલેથી પણ તમામ લોકો એને આસ્થા તરીકે જોવે છે, અને વૈજ્ઞાનિક કે આપણે આરોગ્યની દ્રષ્ટિએ કહીએ તો પણ આ પશુની સાચવણી કરવી ખૂબ જરૂરી છે. અને હું માનું છું ત્યાં સુધી તમામ જે લોકો કે રાજકીય પક્ષો હોય એ ચૂંટણી હોય એટલે માટે કરીને ગૌ માતાને બધા વિવિધ સંગઠનોના બધા કાગા રોડ ઉપાડે કે ભાઈ ગૌ અમારી માતા છે, રાષ્ટ્રીય માતા છે, પણ જ્યાં એમને જાહેર સ્ટેજ ઉપર બોલવું પડે કે જ્યાં અધિકૃત જ્યાં છે ત્યાં અવાજ ઉઠાવવો જોઈએ, ઉઠાવતા નથી. આજે શંકરાચાર્યજીના બધા જ ગૌ ભક્તો હોય, અને ભૂતકાળની અંદર તમે જુઓ કે જેણે જેણે ગૌ માતાના નામે કોઈ પણ પ્રકારનું ખોટું કર્યું હોય તો પણ એને કુદરત તરત જ એને ક્યાંક ને ક્યાંક નુકસાન કરતી હોય છે. એટલે આ તમામ એંગલોને વિચાર કરીએ તો એક આવનાર પેઢી એ તંદુરસ્ત પેઢીનું નિર્માણ, એક આપણીથી ખેડૂતોની ખેતીથી બચે, અને એક રાષ્ટ્રીય જે ભાવના છે એ રાષ્ટ્રીય ભાવના હચવી રહે, એટલા માટે કરીને અમે ગૌ માતા માટે વિશેષ લાગણી, પ્રેમ, સ્નેહ અને એના માટેનું કામ કરવા માટે અગ્રેસિવ છીએ. બેન, એક સવાલ એવો આવે છે કે તમે અંધશ્રદ્ધાનો મુદ્દો ઉપાડો છો, ક્યારેક સમાજમાંથી દૂષણ કાઢવાનો મુદ્દો ઉપાડો છો, તો ક્યાંક ને ક્યાંક તમને એવો ડર નથી લાગતો કે મોટા પાયાનો વર્ગ તમારા વિરુદ્ધમાં થઈ જશે, તમારો વોટ બેંક કપાઈ જશે? એમાં જે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બેના વચ્ચે મોટો તફાવત છે. તમે દિવાળી પછી બહુચરાજી અમે અલ્પેશભાઈ બધું અમારું એક સંમેલન હતું સામાજિક, એમાં મેં જાહેર કીધું હતું ભુવાજીઓ માટે કે ભુવાજી ધારે તો કોઈ પણ પરિવારોને જોડી કહે છે, જે પોઝિટિવ ને નેગેટિવ બે છે. તો તમામ જે ભુવાઓજી છે, આમ તમે જે બાળક આપણે સ્કૂલમાં મૂકીએ તો બાળક છે ને એ એના ટીચરનું કીધું માને એટલું માતા પિતાનું કીધું ના માને. કેમ કે આપણે એમ કહીએ કે એ ફોર એપલ થાય તો કે ના, મારા સાહેબ એમ કહેતા હતા એ ફોર એરોપ્લેન થાય, બરોબર? કેમ કે એને એના ટીચર ઉપર ભરોસો છે. એમ જે ગમે બુદ્ધિજીવી હોય, વૈજ્ઞાનિકો હોય, એને માનવા વાળો, અંધશ્રદ્ધામાંથી દૂર કરવા વાળો લોકો હોય, કે એને બુદ્ધિજીવી વર્ગ જે કહેવાય, એનું ના માને પણ ભુવાજીનું માને. જો ભુવાજી એમ કહે કે ના તમે આ મહેનત કરો અને આ સારું થઈ જશે, તો એ ઘણો બધો વર્ગ એ ગરીબ હોય તો સારું પણ કરી કહે છે. એટલે એમાં વોટ બેંકની રાજનીતિની કોઈ બીક ના હોય, નથી ભૂતકાળમાં રાખી, ભવિષ્યમાં બોલી દઈશું, અને વર્તમાન સમયમાં પણ એના માટે જે કામ કરવું પડે એ કરી રહ્યા છીએ. આમાં ઘણો બધો જે વર્ગ છે એ અંધશ્રદ્ધાના હિસાબે આર્થિક રીતે બરબાદ થાય છે, શારીરિક રીતે એમનું ઘણું શોષણ પણ ક્યાંક ને ક્યાંક કિસ્સાઓ જોવા મળ્યા છે. અને વર્તમાન સમયમાં આને એક ધંધાના રૂપમાં લઈ લીધું છે, બિઝનેસના રૂપમાં. એટલે જે પરિવારોને વેરવિખેર કરે, નાના નાના બાળકાઓને ડાંબ આપે, આરોગ્યની દ્રષ્ટિએ કેન્સર જેવી બીમારીઓ ચોથા સ્ટેજમાં જતી રહી હોય છતાં પણ દવાખાને ન જવા દે. તો આ બાબતમાં મારી જનજાગૃતિ છે કે તમે તમારી જે કંઈ માગણી હોય, જે તમારી ડિમાન્ડ હોય, તમે જે ઈચ્છતા હોય એ જે તેના નિષ્ણાત હોય એનો સંપર્ક કરો, એની સલાહ લો. એક બાજુ શ્રદ્ધા રાખો અને એક બાજુ એનો ઉકેલ વૈજ્ઞાનિક ઢબે લાવવાનો હોય, આર્થિક લાવવાનો હોય, મેડિકલ રીતે લાવવાનો હોય, તો એ બે ભેગું કરો તો એ માણસને કોઈ પણ રસ્તો નીકળે. એટલે આ બાબતમાં કંઈ અંધશ્રદ્ધાની કે વોટ બેંકની કે એવી કોઈ બીક રાખવી એ હું માનું ત્યાં સુધી યોગ્ય નથી, એટલા માટે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા આ બેના વચ્ચે મોટો તફાવત છે. જનપ્રતિનિધિઓ બધા જો ઠાની લે તો આ તો સમગ્ર દેશમાં નવી ક્રાંતિ થઈ શકે. નવી જનપ્રતિનિધિઓને કોઈ મેસેજ આપશો? આપણે તો એવું કહીએ કે આ ટેકનોલોજીની સદી, 21મી સદી એટલે ટેકનોલોજીની સદી. સંસદ સભ્યો હોય, ધારાસભ્યો હોય, ધર્મગુરુઓ હોય, એને આસ્થાને માનવાવાળા જે પણ હોય, એ સમયાંતરે આ વિજ્ઞાન ઢબે કે મેડિકલની દ્રષ્ટિએ કે જે લોકો એ બાબતમાં એને જેને પણ સમજણ ઓછી હોય એના સુધી પહોંચાડીને હિંમત કરી અને ઘણા બધા લોકોની જે બરબાદી થાય છે એમાંથી બચી શકે. અને ગુજરાત સરકારે તો અંધશ્રદ્ધા આ બધા માટે બિલ પસાર કરેલું છે વિધાનસભાની અંદર, પણ એને બિલનો હેતુ ક્યારે સરે કે એનો જે અમલ કરવાનો છે એ બી કાયદામાંથી સુધારા લાયા છે. પોલીસ સ્ટેશનના તમામ ટાઉનામાં ખબર હોય છે કે આ અંધશ્રદ્ધા કેટલી છે અને કોણ કેટલા પૈસા લે છે, કોણ કેટલું શું કરે છે, એની સામે કોઈ કાર્યવાહી થતી નથી. એને જે હામી પોલીસ વર્તમાન સમયની અંદર પોલીસની કયા વિભાગમાં ભાગીદારી નથી ને એ સવાલ ઊભો થાય છે. આ બધી જ બાબતમાં ટોટલ જગ્યાએ
કોઈ મોટી સભા હોય અને એની અંદરથી ચોરી કરવા અને ખિસ્સા કાતરું આવે એમાં એમની ભાગીદારી હોય છે. તો પછી આ અંધશ્રદ્ધામાં ને એમાં તો બધાને કેવડી મોટી છે એ સવાલ છે. એટલે જ્યાં સુધી એ અમલીકરણ વાળી સિસ્ટમ છે એ નૈતિકતા નહીં સ્વીકારે ત્યાં સુધી હું માનું ત્યાં સુધી બહુ અઘરો વિષય.